કેટલા વર્ષે હાયતમ કરવા હા સાચી વાત છે. અમે તો ઘણા ટાઈમ પછી હાયતમ કરવા એવા. હવે છે ને સાતમ આઠમની રસોઈ ચાલુ કરી દીધી છે. અમે 3 જણા બેસી ગયા છીએ શક્કરપારા બનાવવા, કેમ કે આમાં છે થોડો કંટાળો આવે અને ઘણા લોકોની કોમેન્ટ આવે છે કે જલપાબેન સગાઈનો વિડીયો ક્યારે આવશે. દુખાવાની ઘણી બધી વસ્તુ આવી ગઈ છે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો સવારના છે ને 9 જેવો ટાઈમ વાગી ગયો છે. રામ 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 રામ. ધીમે ધીમે જો હવે છીકની શરૂઆત થઈ ગઈ છે, કેમ કે હમણાં ખાવા પીવામાં એવું આવી ગયું. હજી સાતમ આઠમ પહેલા જ શરદી થવાની હોય ને એવું લાગે છે, કેમ કે આપણે સાતમ આઠમ પહેલા લાડવા ખાઈ લીધા ને એટલે એવું થોડું ઘણું વાતાવરણ પાણી બદલું થાય એટલે એવું થાય. તો અત્યારે જો સવારમાં સવારનું રૂટીન ચાલુ છે. દિત્યાબેન સુતા હતા તો જે આગળ ઉઠી જ છે, તો એને રેડી કરી હજી નાસ્તો પાણી કરવાનું બાકી છે. આજે ચોથ પાંચમ ભેગા છે અને કાલે રાંધણછઠ છે, તો હવે ધીમે ધીમે જન્માષ્ટમી સાતમ આઠમની રસોઈ આપણે બનાવવી પડશે. જોકે જાજુ કંઈ બનાવવાનું નથી, કોઈ ખાતું જ નથી હવે એવું તળેલું વસ્તુ, પણ થોડું આપણે જે બનાવવાનું છે ને શરૂઆત કરવાની છે આજથી. અત્યારે અમારે છે ને જીરાપુરી અને શક્કરપારા બનાવવાના છે, અને બાકી થોડી વસ્તુ આપણે તૈયાર લઈ આવવાની છે. તો મમ્મી અત્યારે છે ને રસોડામાં બધી તૈયારી કરે છે, બપોરની રસોઈને બધું ચાલુ છે. તો ચાલો હું તમને બતાવું કે મમ્મી અને દિત્યાની મને શું કરે છે એ. ચાલો તો જો અમારા દિત્યાબેને તો અહીંયા જન્માષ્ટમીની રસોઈ બનાવવાનું પણ ચાલુ કરી દીધું છે. જીરાપુરીનો લોટ બાંધી લીધો છે. જો દિત્યાબેનને લોટ બાંધતા પણ આવડી ગયું. કા દિત્યા, તે બાંધ્યો જીરાપુરીનો લોટ? હે વાહ. તો હમણાં તું વણવા પણ બેસી જઈશ ને? મમ્મી વણતી જાય હું કટિંગ કરતી જાય નાની છે ને તળતા જાય. વારે વાહ. મારે વણતું જવાનું, દિત્યા કટિંગ કરશે અને નાની તળતા જશે. અને નાનીએ તો જો અહીંયા મસ્ત મજાની રસોઈ પણ ચાલુ કરી દીધી છે. દાળ છે ને વઘાર નાખી કે બાકી છે મમ્મી? બાકી છે. ઓકે બાકી છે. ભાત ચડી ગયા. અને સંભારો. હા, શાક વઘારવાનું છે, સંભારો વઘારવાનો છે, દાળ બફાઈ ગઈ છે અને ભાત પણ રેડી થઈ ગયા છે. જમવા ટાઈમે ખાલી રોટલી બનાવવાની છે કા? અને તો આ બધું થઈ જાય પછી આપણે જીરાપુરી ને શક્કરપારા ને એવું બનાવી નાખવું ને. જન્માષ્ટમી આવે એટલે થોડું આપણે રસોઈ બનાવવી જ પડે. મમ્મીએ જો અહીંયા બધે 3 ચૂલા ચાલુ કરી દીધા છે, એટલે ફટાફટ રસોઈ બની જાય. કેટલા વર્ષે હાયતમ કરવા હા સાચી વાત છે. અમે તો ઘણા ટાઈમ પછી હાયતમ કરવા એવા. બાકી તો અમારે આદરી જ હાયતમ થાય અમારી. તો જો અત્યારે સવાર અમે બધું રસોઈનું રૂટીન ચાલુ છે, અને ઉઠીને કચરા પોતા કરવાના બાકી છે. તો મમ્મી રસોઈ કરે ને ત્યાં સુધીમાં હું ફટાફટ છે ને કચરા પોતા કરી લઉં. અને વરસાદી વાતાવરણનો માહોલ થોડોક છે, ઉપર વાદળા થઈ ગયા છે કાળા ડિબાંગ, એટલે કપડાં જે કાલે ધોયા હતા ને સૂકવા છે ખાટલા ઉપર. એટલે આપણે છે ને વરસાદનું પણ ધ્યાન રાખવું પડશે. જો વરસાદ આવશે ને તો કપડાં પલળી જશે. હજી બીજા કપડાં છે એ ધોવાના બાકી છે. ઢગલો એમનો પડ્યો છે બાથરૂમમાં. તો થોડી વાર દિત્યાબેનને નાસ્તો પાણી કરાવી દઈએ ને પછી આપણે મળીએ. ચાલો તો બપોરની રસોઈ બની ગઈ છે, અને અમે જો હવે છે ને સાતમ આઠમની રસોઈ ચાલુ કરી દીધી છે. અને અત્યારે બનાવવાની છે જીરાપુરી. એટલે જીરાપુરીનો લોટ મેં થોડીક વાર પહેલા બાંધી લીધો હતો, અને અત્યારે જો હું જીરાપુરી વણતી જાઉં છું. અને અહીંયા મારા દિત્યાબેન છે ને એ જીરાપુરીને જો આવી રીતે કટકા કરતા જાય છે, શેપ્સ આપતા જાય છે. કા દિત્યા? દિત્યા પણ મને મદદ કરવા લાગે છે, કેમ કે દિત્યાને કામ કરવું બહુ જ ગમે. જો આવી રીતે અમે અહીંયા સૂકવી દીધી છે, અને આગળ છે ને પિઝા બનાવે કા. પછી મમ્મી છે ને આગળ તેલ મૂકી અને એ તળતી જશે, એટલે ફટાફટ જીરાપુરી બની જાય. અને આના પછી આપણે છે ને શક્કરપારા થોડાક બનાવવાના છે, એટલે 2 વસ્તુ 2 આઈટમ આજે બની જાય. પછી આપણે કાલે ખાલી તીખી પૂરી અને ગળ્યા થેપલા 2 જ વસ્તુ બનાવવાની રહેશે. બીજું બધું છે ને તૈયાર લઈ લેવાનું છે. બીજું કાંઈ રસોઈ બનાવવાની છે નહીં, કેમ કે કોઈને આવું ભાવતું નથી, પણ આ થોડું ઘણું આપણે બનાવવું પડે. તો ચાલો ફટાફટ હવે જીરાપુરી બનાવી નાખીને પછી હું લોટ બાંધી લઉં શક્કરપારાનો. ચાલો તો જો અહીંયા જીરાપુરી વણવાનું કામ હતું ને પૂરું થઈ ગયું છે. પીંડો આપણે વણી નાખ્યો છે, અને અહીંયા મમ્મી એનું મિશ્રણ સંભાળી લીધું છે તળવાનું. તો મમ્મીએ જો અહીંયા ચૂલો ચાલુ કરી અને જીરાપુરી તળવાનું પણ ચાલુ કરી દીધું છે. 2 ગાણમાં તળાના છે. અને આ જીરાપુરી ખાવાની છે ને બહુ મજા આવે ચા સાથે, કેમ કે એકદમ ફરસી પૂરી હોય એટલે મજા આવે ખાવાની. અને આ વખતે તો આપણે મમ્મીને હેલ્પ કરવા પહોંચી ગયા કા મમ્મી? નકર દર વર્ષે મમ્મીને એકલીને રસોઈ બનાવવી પડે સાતમ આઠમની. હા ફટાફટ 2 જણા હોય તો ફટાફટ કામ થઈ જાય. પણ આ વર્ષે આદરી મારી મમ્મીને એમ થતું હશે એ એકલા થઈ ગયા. અહીંયા હું તને હથવારો કરવા પૂકી ગઈ ને તો ત્યાં એ એકલા થઈ ગયા છે. ચાલો તો અહીંયા છે જીરાપુરીનું કામ એન્ડમાં ચાલુ છે. અત્યારે હવે એક જ ખાણું તળવાનું બાકી છે, ને અહીંયા જો કાથરોડ ભરાઈ ગઈ છે. મસ્ત આપણે પૂરી બનીને રેડી થઈ ગઈ છે. અને મમ્મીએ જો અહીંયા છે ને શક્કરપારાનો લોટ બાંધવાનું ચાલુ કરી દીધું છે, કે જીરાપુરી બની જાય ને પછી ફટાફટ પાછા આપણે શક્કરપારા પણ બનાવી નાખીએ. ખાંડનું પાણી લઈ અને મસ્ત લોટ બાંધી લીધો છે, ગળ્યો લોટ શક્કરપારાનો. એટલે લોટ બંધ જાય એટલે પાછું અહીંયા વણવા બેસી જવાનું છે. એટલે 2 આઈટમ કમ્પ્લીટ કા મમ્મી? હા 2 આજે ને 2 કાલે, એટલે સાતમની રસોઈ પૂરી. અને પપ્પા ગયા છે બધી તૈયાર વસ્તુ જે રેડી લેવાની છે ને, ગાંઠિયા અને કોઈ
મીઠાઈ ને એ બધું લેવા ગયા છે. એ આવે પછી પણ તમને હું બતાવીશ કે શું શું વસ્તુ લીધી છે. એટલે આપણે 7મ 8મની બધી છે ને રસોઈ કમ્પ્લીટ થઈ જાય. ચાલો તો જીરાપુરીની એક આઈટમ આપણે કમ્પ્લીટ થઈ ગઈ છે ને મમ્મીએ જો શક્કરપારાનો લોટ બાંધી લીધો તો અમે 3 જણા બેસી ગયા છીએ શક્કરપારા બનાવવા. કેમ કે આમાં છે થોડો કંટાળો આવે ઝીણું ઝીણું કટિંગ કરવું ને એને તળવામાં. એટલે પહેલા છે થોડાક વણી અને આગો કરી લઈએ ને પછી હું તળતી જઈશ ને આ બંને નાની દીકરી વણતી જશે એટલે ફટાફટ બીજી આઈટમ પણ કમ્પ્લીટ થઈ જાય. એટલે આજે આપણે 7મ ને અડધી રસોઈ પૂરી, પછી બીજી રસોઈ બાકી છે આપણે આવતીકાલે બનાવશું. અને તમે લોકોએ શું શું બનાવ્યું છે ને એ પણ મને નીચે કોમેન્ટ કરીને કહેજો. ચાલો તો જો શક્કરપારા મમ્મી વણતા હતા તો વણાઈ ગયા કે મમ્મીએ શક્કરપારા વણી અને મને જો આવી રીતે ડીશ રેડી કરી દીધી છે. એટલે સીધી આપણે છે ને ડીશ અહીંયા ઠલવવાની થાય. કેમ કે શક્કરપારામાં છે ને બહુ કંટાળો આવે એક તળવામાં. એટલે જો અહીંયા છે ને આપણે શક્કરપારા મસ્ત મજાના તળાય છે. અત્યારે 2 ગાણવા મેં તળી લીધા છે અને અહીંયા જો કેટલા મસ્ત લાગે છે. એટલે હવે 2 કાથરોટ આપણે ભરાઈ જાય, 2 આઈટમ કમ્પ્લીટ થઈ જાય પછી હવે આપણે છે ને કચરા પોતાને એવું બધું કામ બાકી છે, જે નાવા ધોવાનું બધું. એટલે રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે અને આ 2 જન્માષ્ટમીની રસોઈ પણ કમ્પ્લીટ થઈ ગઈ છે. એટલે હવે એ કમ્પ્લીટ થાય ને એટલે પછી આપણે કચરા પોતા કરી નાખીએ અને નાહી ધોઈને ફ્રેશ થઈ જાય અને પછી જમીને સૂઈ જાય. ચાલો તો અત્યારે થઈ ગયો છે રોંઢાનો ટાઈમ અને આપણે છે ને જમી રસોઈ બનાવી જમી અને પછી નાહી ધોઈને સીધા સૂઈ જ ગયા હતા. ને કપડાં પણ ધોયા નહોતા કેમ કે બપોર પછી તડકા જેવું થઈ ગયું હતું ને મોડું થઈ ગયું હતું. એટલે તો ત્યાં જો અહીંયા મમ્મીએ કપડાં પલાળી દીધા છે અને અહીંયા જોઈ લ્યો પપ્પાના ઘરે છે ને કેટલી બધી ચકલીઓ આવી છે. અહીંયા છે ને મમ્મી રોજ એને ચોખા અને બાજરો ને એવું નાખે ને એટલે એનો ટાઈમ થાય ને એટલે એ આવી જ જાય. હું બોલું છું ને એટલે એ આવતી નથી નીચે ચણવા માટે. બધા જો પારી ઉપર બેસી ગયા છે લાઈન ટુ લાઈન. જો હજી તો મમ્મી એમ કહેતા હતા કે આ ઓછી ચકલીઓ છે, બાકી તો એ કંઈક જાજી બધી ચકલીઓ આવે અહીંયા. કેમ કે રોજ એને ખબર હોય કે અહીંયા આપણને આપે છે ખાવાનું. એટલે તો ચકલીઓને છે ને એને ખાવા દઈએ આપણે દાણા. અને મારે હજી કપડાં ધોવા બેસવાનું છે. મમ્મીએ પલાળી દીધા કપડાં. હું કપડાં ધોઈ દઉં. અને ઘણા લોકોની કોમેન્ટ આવે છે કે જલ્પાબેન સગાઈનો વિડીયો ક્યારે આવશે. તો સગાઈનો વિડીયો આવશે, હજી થોડીક વાર લાગશે, 4-5 દિવસની અંદર આવી જશે. મારે થોડુંક એડિટિંગનું ને એવું કામ વધારે છે કેમ કે એ વિડીયો લાંબો હોય અને એમાં થોડુંક એડિટિંગ ને એવું વધારે કરવું પડે. તો એ વિડીયો આવી જશે ત્યારે તમે બધે જોઈ જ લેજો. એટલે થોડાક દિવસોની અંદર આપણે સગાઈનો વિડીયો પણ આવી જશે અને તમને પણ મજા આવશે એ વિડીયો જોવાની. ચાલો તો આપણે છે ને મિશન સંભાળી લીધું છે. ત્યારે કપડાં સવારના બધા ભેગા થયા હતા. અત્યારે છબલું ભરી અને બેસી ગઈ છું કપડાનું. હું કપડાં ધોતી જાઉં છું. મમ્મી જો અહીંયા છે ને નીચવી અને કપડાં સુકવતી જાય છે. કેમ કે હવે 2 દિવસ કપડાં ધોવાય પછી 7મ 8મ 2 દિવસ તો આપણે કપડાં નથી ધોવાના. જેટલા કપડાં નીકળે ને વાહો ધોતા જાય એટલે પછી આપણને પાછળથી નડે નહીં. અને અહીંયા આમાં દિત્યાબેન જો પાણાથી રમે છે. શું બનાવ્યું દિત્યા ત્યાં? મમ્મી આ ચૂલો ના બધી ખાવાની વસ્તુ છે. ઓકે તો દિત્યાબેન અહીંયા પથ્થરનો ચૂલો બનાવ્યો ને અહીંયા આટલી આઈટમ બનાવી છે. 7મ 8મ હમણાં જન્માષ્ટમી આવે એટલે બધી વસ્તુ બનાવી નાખી ને. હા જો મમ્મી હા આ લાડુ છે. લાડવા બનાવ્યા, મેસૂબ બનાવ્યા, મોહનથાળ બનાવ્યા, ગાંઠિયા બનાવ્યા. કા દિત્યા? આ ગાંઠિયા તો આ છે. હા તમારે કોઈને ખાવા હોય તો આવજો દિત્યાબેનની દુકાને. ચાલો તો આપણે છે ને કપડાં ધોઈ અને દોરી ઉપર સૂકવી દીધા છે. અને જો અમારા ભાઈ ગયા હતા મેંદેડા તો ત્યાં માટે છે ને ઘૂઘરા અને આમ પાણીપુરી લઈ આવ્યા છે. તો ત્યારે 2 મામો દીકરી છે ને મામો ભાણેજ 2 નાસ્તો કરે છે અને સાથે સાથે બીજી ઘણી બધી ખાવાની વસ્તુ આવી ગઈ છે. જો માંડવી છે અને જલદારું તો આખું જબલું જ ભરી લીધું કેમ કે દિત્યાને જલદારું બહુ ભાવે છે. પછી આમાં મેસૂબ છે ને એવું બધું ખાવાની ઘણી બધી વસ્તુ આવી ગઈ છે. તો આ બધી વસ્તુ આપણે ઠેકાણે પાડવાની છે. અને મમ્મીને એ લોકો ગયા હતા વાડીએ તો ત્યાંથી પણ આવી ગયા છે વાડીનું કામ કરીને. કા ટાઈમે પહોંચી ગયા નાસ્તાના ટાઈમે. અને પાણી પણ આજે આવ્યું નહોતું સવારમાં એટલે અત્યારે પાણી આવતું હતું એટલે પહેલાં પાણી ભર્યું અને બધું ઘરનું કામ કરી નાખ્યું છે. હવે નિરાતે આપણે છે ને પહેલાં નાસ્તો કરી લઈએ કેમ કે ઘૂઘરા છે અને પાણીપુરી છે એટલે અત્યારે મોજ પડી જવાની છે. ચાલો તો હું નાસ્તો કરવા બેસી જાઉં ને કરાવી મામો ભાણેજ 2 ચટ કરી જાય. ચાલો તો મસ્ત મજાનું જમી લીધું છે અને આવી ગયા છીએ રૂમમાં. અને થોડું ઘણું કામ હતું એ પણ કમ્પ્લીટ થઈ ગયું છે ને હવે જો સીધું સૂઈ જ જવાનું છે. અને આવતીકાલે રાંધણછઠ છે એટલે એની પણ આપણે રસોઈ બનાવવાની છે. કંઈ બનાવવાનું નથી, ખાલી થેપલા ને પૂરી 2 જ વસ્તુ બનાવવાની છે. 2 વસ્તુ તો આજે બનાવી લીધી છે અને બીજી બધી વસ્તુ લેવાની હતી તૈયાર એ પણ આવી ગઈ છે. તો પછી છે ને આવતીકાલે આપણે બધું બતાવશું વિડીયોમાં કે શું શું વસ્તુ લીધી છે અને રાંધણછઠમાં શું શું બનાવ્યું છે. એકાદિત્ય કાલે દિત્યા પણ મને પાછી હેલ્પ કરવા લાગશે. હેલ્પ કરવા લાગીશ ને? હા આજે મને દિત્યાએ બહુ મદદ કરવા લાગી રસોઈ બનાવવામાં. અને આવતીકાલે પણ આપણે રસોઈ બનાવશું એમાં પણ આપણે દિત્યાબેન મદદ કરવા લાગશે કેમ કે દિત્યાને છે ને કામ કરવું બહુ ગમે છે. તો ચાલો વિડીયોને એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઇબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ. બાય, ગુડ નાઇટ. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.